વડોદરાના સાંસદ બાળુ સુકલે 5 વર્ષમાં કરેલા કામોનો પ્રજાને હિસાબ આપતા મિશન 2014 નામની ડાયરી બનાવી છે, જેનું ગઈકાલે વિમોચન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ બાળુ સુકલે રાજનીતિમાં નવો ચીલો ચીતર્યો છે. 5 વર્ષમાં સંસદ સભ્ય તરીકે નિભાવેલી કામગીરીનું સરવૈયું તથા કરેલા કામની હકીકતો સાથે મિશન 2014 નામની ડાયરી રજૂ કરી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સૌથી સન્માનિત નેતા અટલજીના જન્મદિન નિમિત્તે સયાજીરાવ નગરગૃહ ખાતે મિશન 2014 વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાંસદ બાળુ સુકલની ડાયરીના વિમોચન પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુ, નાણામંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભરત પંડ્યા, પ્રદેશ ભાજપ મંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મંત્રી જયદ્રથસિંહ પરમાર, ઇલાબા જાડેજા, મેયર ભરત શાહ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર સહિત ધારાસભ્યો વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી આર.સી. ફળદુનું સ્વાગત કર્યું હતું. સાંસદ સભ્ય બાળુ સુકલ દ્વારા 5 વર્ષમાં અનેક કામો કરાયા છે. સમાજ સેવાના પણ અનેક કાર્યો થયા છે. આજે પણ સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નજરે પડ્યું હતું. મહાનુભાવો સાથે હજારો કાર્યકર્તાઓ, અગ્રણી હોદ્દેદારોની હાજરીમાં સાંસદ સભ્ય તરફથી શહેરના 2 વિકલાંગોને અત્યાધુનિક ચેર અને ગાડી અર્પણ કરવામાં આવી હતી. વિકલાંગ સંસ્થાઓના નરેન્દ્ર પટેલ તથા ગાયક સનત પંડ્યાને સાંસદ તરફથી અનોખી સહાય આપવામાં આવી હતી, જે વિકલાંગોના જીવનમાં નવી ઉર્જાને સંચાલિત કરનારી બની રહી છે. વડોદરા સંસદીય મત વિસ્તારમાં કરેલ